हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છે તે નવા વાક્યનો જે પ્રકાર છે તેની શરૂઆત કરશું, બરાબર। તો તે કયું વાક્ય છે? તો તે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બરાબર। તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે શું? તો એક્સક્લેમેટરી સેન્ટેન્સને ગુજરાતીમાં કહે છે ઉદ્ગાર વાક્ય। તો ઉદ્ગાર વાક્ય એટલે કેવા વાક્ય તે આપણે જોઈએ તો અહીં આપણે વ્યાખ્યા લખેલી છે કે જે વાક્યમાં હૃદયની તીવ્ર લાગણીઓ જેવી કે દુઃખ, પ્રશંસા, આશ્ચર્ય, ગુસ્સો, ડર, ભય વગેરે છે તે વ્યક્ત થાય છે તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહે છે। કે જે વાક્યની અંદર હૃદયની તીવ્ર લાગણીઓ જેવી કે તો કઈ આપેલી છે? તો જેવી કે દુઃખ, પ્રશંસા, આશ્ચર્ય, ગુસ્સો, આનંદ, ભય, ડર, બરાબર વગેરે જે વ્યક્ત થતી હોય કે અમુક આપણે સેન્ટેન્સ બોલીએ કે જેમાં આપણી હૃદયની ભાવના વ્યક્ત થતી હોય, આપણે ગુજરાતીમાં બોલીએ વાહ કેટલું મસ્ત વાતાવરણ છે, બરાબર। તો તે આપણે હૃદયની ભાવના વ્યક્ત થઈ કે વાહ કેટલું મસ્ત વાતાવરણ છે, તો તે વાક્ય કેવું થશે કે આપણે આનંદપૂર્વક બોલીએ છીએ, બરાબર। તો તે આનંદપૂર્વકનું વાક્ય છે। પછી એમ બોલીએ કે અરે રે કેવું ભયાનક એક્સિડન્ટ, બરાબર। તો અરે રે કેવું ભયાનક એક્સિડન્ટ તેવું બોલીએ છીએ તે ત્યાં દુઃખની લાગણી વ્યક્ત થાય છે, બરાબર। પછી કોઈને આપણે જોઈને બોલીએ વાવ કેટલી મસ્ત લાગે છે, તો ત્યાં કઈ લાગણી છે? સરપ્રાઇઝની, આશ્ચર્યની છે, બરાબર। તો જે વાક્યની અંદર આપણી હૃદયની જે લાગણીઓ છે ભય, ગુસ્સો, ડર, આનંદ, બરાબર તેવી જે લાગણીઓ વ્યક્ત થાય છે તે જે વાક્ય છે તે કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે, બરાબર। તો આ વાત થઈ ગુજરાતીની। તો ઇંગ્લિશમાં જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય છે તેને આપણે કેવી રીતે સમજીએ, બરાબર? કે ઇંગ્લિશમાં કેવી રીતે ખબર પડે છે કે આ વાક્યમાં છે કયો ભાવ વ્યક્ત થયો છે? તો સમજી લઈએ કે ઇંગ્લિશમાં કેવી રીતે ખબર પડશે। તો જે ઇંગ્લિશમાં છે તે બે રીતે ઉદ્ગાર વાક્ય બને છે કે ઇંગ્લિશનું ઉદ્ગાર વાક્ય હશે તો તે બે રીતથી બનેલું હશે। પહેલી રીત છે તે કઈ હશે કે વોટ અને હાઉથી બનેલી હશે। એક વાક્ય હશે તેની વાક્યની શરૂઆતમાં વોટ વર્ડ આપેલો હશે અથવા તો છે તે હાઉ વર્ડ આપેલો હશે, બરાબર। વોટ અને હાઉથી બનેલી વાક્ય રચના તો તેમાં જોઈએ તો અહીં આપણે એક્ઝામ્પલ આપેલું છે કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર, કેવું મસ્ત ફ્લાવર છે, કેવું સુંદર ફ્લાવર છે, બરાબર। તો તેવી રીતે કેવું સુંદર ફ્લાવર છે એનો મતલબ કે તે ફ્લાવર છે તે ખૂબ સરસ છે, બરાબર। તો તે આપણે યાદ છે તે રાખશું। પછી છે કે હાઉ ગ્રેટ ગાંધીજી વોઝ, ગાંધીજી કેવા મહાન હતા, તો ત્યાં ગાંધીજીની શું થઈ છે? પ્રશંસા થઈ છે, બરાબર। તો એક રીત આ કે વોટ અને હાઉ જે આગળ મૂકીને આપણે છે તે વાક્ય બનાવી શકીએ। તો વોટનો મતલબ શું થાય છે કે ખૂબ, તો તે જે વોટ વર્ડ હશે તે નીકળી જશે અને તેની આગળ જે અહીંયા છે તે બ્યુટીફુલ જે એડજેક્ટિવ હશે, બરાબર તેની આગળ છે તે શું લગાડશું? આપણે વેરી લગાડશું। એડજેક્ટિવની આગળ છે તે વેરી લગાડશું। પછી અહીંયા છે ગ્રેટ, તો ગ્રેટ છે તે પણ શું છે? એડજેક્ટિવ છે, તો તેની આગળ પણ આપણે શું લગાડશું? વેરી લગાડશું। તો જો અહીંયા જોઈએ તો આ વાક્ય છે કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર, કે કેવું ફૂલ છે તે કેટલું સુંદર છે, તો અહીંયા ફૂલની છે તે શું થાય છે? પ્રશંસા થઈ છે। શું થાય છે? પ્રશંસા। અને આ વાક્ય છે કે હાઉ ગ્રેટ ગાંધીજી વોઝ, ગાંધીજી કેટલા મહાન હતા, તો આ વાક્યમાં પણ ગાંધીજીની શું થઈ છે? પ્રશંસા થઈ છે, બરાબર। તો એક આ પ્રકારનું વાક્ય હશે કે તેમાં જે વોટ અને હાઉ જેવા શબ્દ છે તે આપેલા હશે। અને જે બીજો પ્રકાર છે કે બીજા પ્રકારનું કેવું વાક્ય હશે તો આપણે આપેલું છે કે ઉદ્ગારવાચક શબ્દ દ્વારા, કે બીજો જે પ્રકાર હશે તેમાં છે તે ઉદ્ગારવાચક જે શબ્દ આપેલો હશે તેના દ્વારા વાક્ય બનેલું હશે। તો તેમાં કયા કયા ઉદ્ગારવાચક શબ્દ છે તે રહેલા હશે? તો અહીંયા આપણે પહેલા આપેલું છે એલાસ, બરાબર। એલાસ, એલાસ એટલે થશે દુઃખની લાગણી। એલાસ વર્ડ આપણે ત્યારે વાપરશું કે જ્યારે આપણે છે તે દુઃખભર્યું સેન્ટેન્સ આપણે બોલવાનું હશે ત્યારે આપણે એલાસ છે તે બોલશું। તો અહીંયા સેન્ટેન્સ આપેલું છે એલાસ શી લોસ્ટ હર બુક, અરે રે તેણીએ તેની બુક ગુમાવી, તો તે વાક્ય આપણે દુઃખથી બોલશું, બરાબર। તો યાદ રાખવાનું છે કે જ્યારે એલાસ વર્ડ આવશે ને તે ત્યારે તે છે તે દુઃખભર્યું વાક્ય છે તે હશે, ખુશીનું વાક્ય નહીં હોય પણ કેવું હશે? દુઃખનું વાક્ય હશે। તેના પછીનું ઉર્રાહ, બરાબર। તો ઉર્રાહ એટલે થશે અરે રે વાવ અમે છે તે અહીંયા શું છે કે ઉર્રાહ વી વોન, અમે જીતી ગયા, બરાબર। તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને ય એવું બોલીએ છીએ, ગુજરાતીમાં આપણે શું બોલીએ છીએ? ય હું પાસ થઈ ગઈ, બરાબર એવું આપણે ગુજરાતીમાં ય બોલીએ છીએ, પરંતુ અહીંયા છે ઇંગ્લિશમાં તે વર્ડ કયો છે? ઉર્રાહ, બરાબર। તો ઉર્રાહ વી વોન, વાહ અરે રે વાવ આપણે જીતી ગયા, બરાબર। તો ઉર્રાહ દ્વારા કઈ લાગણી વ્યક્ત થશે? આનંદની। કઈ લાગણી વ્યક્ત થશે? આનંદની।
તેના પછીનો શબ્દ છે વાવ, બરાબર. તો વાવ છે તે પણ આનંદ જ દર્શાવે છે. વાવ, આઈ એમ સો હેપી. વાવ, અરે રે હું કેટલી ખુશ છું, બરાબર. તો તે વાક્ય પણ આપણે ખુશથી જ બોલશું. તો અહીંયા પણ છે તે કયો ભાવ દર્શાવે છે? આનંદનો અથવા તો ખુશીનો. આનંદ અથવા તો ખુશી, બરાબર. તેના પછીનું છે બ્રેવો. બ્રેવો, યુ ડુ ધીસ. બ્રેવો એટલે થશે શાબાશ, બરાબર. તમે છે તે યુ ડુ ધીસ, તે આ કામ કરી લીધું છે. તો બ્રેવોનો મતલબ શું થશે? શાબાશ. તો શાબાશ છે તે શું દર્શાવશે? આ વાક્ય આપણે બોલશું ત્યારે પ્રશંસાભર્યું વાક્ય હશે કે અરે વાહ, તે તો આ કામ કરી લીધું, અરે તું તો બહુ હોશિયાર છો, બરાબર. તેવું વાક્ય આપણે બોલશું ત્યારે તે કેવું વાક્ય હશે? પ્રશંસાભર્યું વાક્ય હશે. કેવું હશે? પ્રશંસાભર્યું, બરાબર. તેના પછીનો છે ઓહ ગોડ, બરાબર. તો ઓહ ગોડ, અરે ભગવાન. અરે ભગવાન, ઓહ ગોડ, પ્રિન્સિપાલ વોઝ નો મોર. અરે રે ભગવાન, પ્રિન્સિપાલ હવે રહ્યા નથી, બરાબર. તો એવું બોલશો અથવા તો એમ મળે ઓહ ગોડ, સી લોસ્ટ હર ફાધર. અરે રે તેણીએ તેના પિતાજીને ગુમાવ્યા. તો તે વાક્ય આપણે બોલશું તો કેવી રીતે બોલશું? દુઃખથી બોલશું ને, બરાબર. તો અહીંયા જ્યારે ઓહ ગોડ વર્ડ આવેલો હશે અને એલ્લાસ વર્ડ આવેલો હશે તો તે કઈ લાગણી હશે? દુઃખની લાગણીવાળું વાક્ય હશે, બરાબર. એટલું આપણે છે તે યાદ છે તે રાખવાનું છે કે ઉદ્ગાર વાક્ય છે અંગ્રેજીમાં બે રીતે બને છે. એક તો વોટ અને હાવ દ્વારા, બરાબર. અને વોટ અને હાવ દ્વારા હશે ત્યારે પ્રશંસા હશે, સુખની લાગણી હશે. અને પછી જે ઉદ્ગારવાચક શબ્દ દ્વારા બને છે તો એલ્લાસ વર્ડ હશે તો તે છે તે દુઃખ દર્શાવે છે. પછી હુર્રા હશે તે આનંદપૂર્વકનું હશે. પછી વાવ હશે તે પણ આનંદપૂર્વકનું હશે. પછી બ્રેવો હશે, બરાબર. તો તે પ્રશંસાભર્યું વાક્ય હશે. અને ઓહ ગોડ, અરે ભગવાન, તેવું વાક્ય હશે. તો કેવું વાક્ય હશે? તે દુઃખભર્યું વાક્ય છે તે હશે. તો આપણે એટલું યાદ છે તે રાખવાનું છે, બરાબર. તો પહેલાં તો શું યાદ રાખ્યું કે ઉદ્ગાર વાક્ય એટલે શું? ઉદ્ગાર વાક્ય એટલે શું? તો ગુજરાતીમાં તેની વ્યાખ્યા આપીએ તો ઉદ્ગાર વાક્ય એટલે એવું વાક્ય કે જે વાક્ય દ્વારા વ્યક્તિની જે હૃદયની જે તીવ્ર લાગણીઓ છે જેવી કે દુઃખ, ભય, આનંદ, બરાબર, ડર, ગુસ્સો, તેવી જે લાગણી છે તે વ્યક્ત થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહે છે. અને ઇંગ્લિશમાં તેને કેવું વાક્ય કહે છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે તેને કહે છે, બરાબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સને અંગ્રેજીમાં બનાવશું તો બે પ્રકારનું છે. પેલું છે તે વોટ અને હાવ વડે દર્શાવી શકશું અને બીજું છે કે જે ઉદ્ગારવાચક વર્ડ અમુક જે છે તેના દ્વારા બનાવીશું. જે ઉદ્ગારવાચક આ વર્ડ છે તે છે. હવે આગળ જોઈએ આપણે. આગળ આપણે જોઈએ તો તેમાં શું ફેરફાર થાય છે કે તો સંયોજક તરીકે આપણે છે તે ધેટ મૂકવાનું છે. શું મૂકવાનું છે? સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. અને જે ઉદ્ગાર વાક્ય છે તે કેમાં ફેરવાશે? વિધાન વાક્યમાં ફેરવાશે. તો વિધાન વાક્યમાં આપણે સંયોજક તરીકે શું લઈએ છીએ? ધેટ જ લઈએ છીએ, બરાબર. તો સંયોજક તરીકે ધેટ અને ઉદ્ગાર વાક્ય છે તે વિધાન વાક્યમાં છે તે ફેરવાશે. પછી છે કે જે ઉદ્ગાર ચિહ્ન હશે તે દૂર થશે અને વોટ અને હાવ છે તે પણ નીકળી જશે. અને વોટ અને હાવ હશે એટલે તે કોની આગળ હશે? એડજેક્ટિવની આગળ હશે, બરાબર. તો જે એડજેક્ટિવ છે તેની આગળ શું લગાડવાનું છે? એડજેક્ટિવની આગળ વેરી લગાડવાનું છે. શું લગાડવાનું છે? વેરી. તો તે આપણે યાદ રાખવાનું છે. અને ઉદ્ગારવાચક જે શબ્દ છે તે દૂર થાય છે, બરાબર. હાવ, પછી છે હાવ, બરાબર. પછી વોટ, હુર્રા, એલ્લાસ જેવા જે શબ્દ છે તે શું થશે? દૂર થશે. અને જે એડજેક્ટિવ છે તેની આગળ છે તે વેરી લગાડવાનું છે. ઉદ્ગાર વાક્ય છે તેને વિધાન વાક્યમાં ફેરવવાનું છે. ઉદ્ગાર ચિહ્ન છે તે દૂર થશે, બરાબર. હવે આપણે મેઇન જે છે તે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેશું તે આપણે યાદ છે તે રાખવાનું છે. તો એક તો એક્સક્લેમેટ તો બધાની સાથે આવશે, ખાસ યાદ રાખવાનું છે. એક્સક્લેમેટ આ વર્ડ છે આપણે યાદ રાખવાનું છે. એક્સક્લેમેટ વર્ડ તો બધાની સાથે આવશે જ રિપોર્ટિંગ વર્બ તરીકે. પરંતુ એક્સક્લેમેટ વર્ડ પછી શું લેવાનું છે કે ભાવદર્શક શબ્દ કે જે વાક્ય હશે તે વાક્યમાં જે ભાવ રજૂ થતો હશે તે પ્રમાણે આપણે છે શબ્દ લેશું. તો કયા કયા શબ્દ લેશું? કયા ભાવની અંદર કયો શબ્દ લેશું તે આપણે જોઈએ.
તો આમાં પહેલું છે કે એક્સક્લેમેટ વિથ જોય, તો એક્સક્લેમેટ વિથ જોય એટલે થશે આનંદ, કે જ્યારે આનંદ દર્શાવતું વાક્ય હશે ત્યારે આપણે છે તે શું લેશું? એક્સક્લેમેટ વિથ જોય, આનંદ દર્શાવતું વાક્ય હશે ત્યારે. પછી એક્સક્લેમેટ વિથ સોરો, તો સોરો એટલે દુઃખની લાગણી, તો જ્યારે દુઃખની લાગણી હશે ત્યારે આપણે શું લેશું? એક્સક્લેમેટ વિથ સોરો. પછી છે એક્સક્લેમેટ વિથ પ્રેઝ, બરાબર, પ્રેઝ એટલે થશે વખાણ, પ્રશંસા, જ્યારે પ્રશંસા કોઈની આપણે કરવાની થશે ત્યારે લેશું એક્સક્લેમેટ વિથ પ્રેઝ, તો પ્રશંસા. પછી છે એક્સક્લેમેટ વિથ સરપ્રાઇઝ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, જે વાક્યની અંદર આશ્ચર્ય હશે આપણે ત્યારે શું લેશું? એક્સક્લેમેટ વિથ સરપ્રાઇઝ, તો આશ્ચર્ય. પછી છે એક્સક્લેમેટ વિથ ડિસગસ્ટ, ડિસગસ્ટ એટલે થશે ધૃણાસ્પદ, આપણે કહેતું હોય ને કેવું ખરાબ છે, કેવી ગંદી છોકરી છે, બરાબર, તો ડિસગસ્ટ એટલે ધૃણા, તો જ્યારે ધૃણાસ્પદ હશે ત્યારે એક્સક્લેમેટ વિથ ડિસગસ્ટ. પછી છે એક્સક્લેમેટ વિથ એંગર, એંગર મીન્સ ગુસ્સો, કે જે વાક્યની અંદર આપણે છે ગુસ્સાવાળું સેન્ટેન્સ હશે ત્યારે શું લેશું? એક્સક્લેમેટ વિથ એંગર, બરાબર. તો આ આપણે રિપોર્ટિંગ વર્બ છે તે યાદ રાખવાનું છે કે ઉદ્ગાર વાક્યની અંદર એટલા બધા જે રિપોર્ટિંગ વર્બ છે તેનો ઉપયોગ થશે. તો પહેલું છે તે શું છે? એક્સક્લેમેટ વિથ જોય, આનંદવાળું વાક્ય હોય તો એક્સક્લેમેટ વિથ જોય. પછી દુઃખનું વાક્ય હોય તો એક્સક્લેમેટ વિથ સોરો. પછી પ્રશંસા હોય તો એક્સક્લેમેટ વિથ પ્રેઝ. પછી આશ્ચર્ય હોય તો એક્સક્લેમેટ વિથ સરપ્રાઇઝ, ધૃણા હોય તો એક્સક્લેમેટ વિથ ડિસગસ્ટ, અને એંગર ગુસ્સો હોય તો એક્સક્લેમેટ વિથ એંગર, બરાબર. આ એટલું આપણે યાદ છે તે રાખવાનું છે. પ્લસ શું યાદ રાખશું કે સંયોજક તરીકે છે તે ધેટ લેવાનું છે અને ઉદ્ગાર વાક્ય છે તેને વિધાન વાક્યમાં આપણે છે તે ફેરવવાનું છે. પ્લસ છે તે જે રિપોર્ટિંગ જે વર્બ છે તે તરીકે આપણે આ લેવાનું છે અને જે ઉદ્ગાર ચિહ્ન છે તે દૂર થશે અને વોટ, હાવ જેવા જે શબ્દ હશે ત્યારે જે એડજેક્ટિવ છે તેની આગળ છે તે વેરી લગાડશું અને તે સિવાય જે ઉદ્ગારવાચક શબ્દ છે તેનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે છે તેમાં ફેરફાર થશે. આગળના જે ફેરફાર છે તે આગળના ફેરફાર મુજબ, તો આગળના ફેરફારમાં શું છે? કાળ પરિવર્તન, બરાબર. તો કાળ પરિવર્તન અહીંયા આપણે છે તે કરશું. તો યાદ રાખશો, બરાબર, કે આગળનું આપણે આજ્ઞાર્થ વાક્ય હતું તો આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન થશે નહીં, પરંતુ ઉદ્ગાર વાક્યની અંદર છે કાળ પરિવર્તન થશે. તો ખાસ આપણે એ યાદ છે તે રાખશું. પછી છે તે સર્વનામમાં ફેરફાર, તો તે ફેરફાર પણ આપણે કરશું. અને બીજું છે સમયદર્શક, નિકટદર્શક શબ્દોમાં ફેરફાર, સમયદર્શક અને જે નિકટદર્શક શબ્દ છે તેમાં જે ફેરફાર છે તે આપણે કરશું. તો તે ખાસ આપણે યાદ છે તે રાખશું, બરાબર. એટલું યાદ રાખવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર. તો ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે જોઈ ગયા. હવે છે તે આપણે એક્ઝામ્પલ જોશું, બરાબર. નિયમ આપણે બધી ખબર છે કે કેવી રીતે શું કરવાનું છે. તો પહેલું એક્ઝામ્પલ છે ધ કિંગ સેડ હાઉ આઈ એમ હેપી આઈ એમ, હાઉ હેપી આઈ એમ. કિંગ સેઝ હાઉ હેપી આઈ એમ, રાજાએ કહ્યું. હાઉ મીન્સ કેવું, બરાબર. અહીંયા લેશું આપણે કેવું. વાવ, હું કેવો ખુશ છું, બરાબર. તો કેવો ખુશ છું એનો મતલબ કે તે ખૂબ જ ખુશ છે, કે હું કેવો ખુશ છું. આપણે છે તે ખુશ થઈ ગયા હો તો આપણે કહેતા હોય ને કે હું કેવી ખુશ છું આજે, બરાબર. તો તે વાક્ય છે આપણે આનંદપૂર્વક બોલશું ને, તો કરીએ તો અહીંયા છે તે આનંદનો ભાવ છે તો અહીંયા શું લેશું? એક્સક્લેમેટ વિથ જોય. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલાં બોલનાર લેશું. બોલનાર કોણ છે? ધ કિંગ છે, બરાબર. પછી લેશું એક્સક્લેમેટ, એક્સક્લેમેટ વિથ, બરાબર. એક્સક્લેમેટ તો લેવાનું જ છે. પછી વાક્યનો જે ભાવ છે તે પ્રમાણે લેવાનું છે. તો આનંદપૂર્વકનું વાક્ય છે તો અહીંયા લેશું જોય, એક્સક્લેમેટ વિથ જોય. સંયોજક તરીકે લેવાનું છે ધેટ, બરાબર. હવે છે તે હાઉ હેપી આઈ એમ. તો જે આપણે ખબર છે કે હાઉ હશે, પછી વોટ હશે, તેવું જે ઉર્રા હશે, તેવા જે ઉદ્ગારવાચક જે વર્ડ છે, ઉદ્ગારવાચક શબ્દો છે તે શું થશે? દૂર થશે, બરાબર. દૂર થશે ને, તો હાવ છે તે નીકળી જશે.
પછી છે કે વિધાન વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, તેને આપણે ફેરવવાનું છે વિધાન વાક્યની અંદર. તો વિથ જોય ધેટ, તો વિધાન વાક્યમાં પહેલા કોણ આવે? કર્તા આવે ને પહેલા, તો કર્તા આવશે. તો અહીંયા જે આઈ છે તેનો આપણે ફેરફાર કરશું. તો આઈ છે તે કયા પુરુષનું સર્વનામ છે? પહેલા પુરુષનું સર્વનામ. કયા પુરુષનું? પહેલા પુરુષનું સર્વનામ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે ફેરફાર થશે ને. તો આઈનું શું થઈ જશે? આઈ છે તે કર્તાના સ્થાને છે, તો જોવાનું ધ કિંગ પુરુષવાચક નામ છે, તો આઈનું શું થઈ જશે? હી થઈ જશે. પછી છે કાળ પરિવર્તન અહીંયા કરવાનું છે, તો એમિઝાયરનું થશે વોઝ વેર, તો અહીંયા હી સાથે શું આવશે? વોઝ આવશે ને, તો ધેટ હી વોઝ. પછી છે આપણે અહીંયા જો એડજેક્ટિવ શું છે? હેપી છે, તો જે એડજેક્ટિવ છે તેની આગળ આપણે વેરી લગાડવાનું છે. શું લગાડવાનું છે? વેરી. તો અહીંયા શું લગાડશું? ધેટ હી વોઝ વેરી હેપી. આવી રીતે આપણે કરી શકીએ છીએ. એટલે પૂર્ણવિરામ ઉદ્ગાર ચિહ્ન છે તે નીકળી જશે. The king exclaimed with joy that he was very happy. Next example જોઈએ. ધોની said, "Hurrah, we have won the match." ધોનીએ કહ્યું, વાહ, આપણે મેચ જીતી ગયા. તો તે વાક્ય કેવી રીતે બોલશે? આનંદપૂર્વક બોલશે ને કે દુઃખથી બોલશે કે અરે રે આપણે તો જીતી ગયા? એવું નહીં બોલે. તે શું બોલશે? હરખથી બોલશે કે વાવ આપણે જીતી ગયા. બરાબર, તેવી રીતે બોલશે ને. તો અહીંયા કયો ભાવ છે? આનંદનો ભાવ છે ને, આનંદવાળું વાક્ય છે. તો અહીંયા પણ આપણે શું લેશું? એક્સક્લેમેડ વિથ જોય જ લેશું ને. ઉપરનું વાક્ય હતું તે પણ આનંદદર્શક વાક્ય હતું, તો અહીંયા પણ આપણે લેશું એક્સક્લેમેડ વિથ જોય. તો કરીએ સેન્ટેન્સનું. તો બોલનાર લેશું. બોલનાર છે ધોની. એક્સક્લેમેડ વિથ જોય. જો અહીંયા કોઈ સાંભળનાર આપેલું હોય ને તો ટુ હિમ એવું સાંભળનાર હશે તો ટુ લેશું, પરંતુ સાંભળનાર નહીં હોય તો ડાયરેક્ટ લઈ લેશું સંયોજક. તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે આપણે શું લઈએ છીએ? ધેટ લઈએ છીએ. બરાબર. પછી છે આ જે ઉરાહ જે વર્ડ છે તે નીકળી જશે. હવે આ ઉદ્ગાર વાક્ય છે તેને આપણે ફેરવવાનું છે વિજ્ઞાન વાક્યમાં. તો ધેટ વી હેવ વોન ધ મેચ. વી પહેલો પુરુષ બહુવચન. કયા પુરુષનું સર્વનામ છે? પહેલો પુરુષ તો છે જ, પહેલો પુરુષ તો છે જ, પણ કેવું છે? બહુવચન છે. કેવું છે? બહુવચન છે. તો વી કે આપણે છે તે જીતી ગયા. હવે આ સેન્ટેન્સ મારે તમને કેવું હશે? તો એવી રીતે કહીશ કે ધોની કહેતો હતો કે તેઓ જીતી ગયા. તો તેઓ મીન્સ ધે. તો અહીંયા વીનું શું થઈ જશે? ધે થઈ જશે. ધે. હવે છે હેવ પ્લસ V3. બરાબર. હેવ હેઝ પ્લસ V3 કયા કાળમાં આવે છે? હેવ હેઝ પ્લસ V3 કયા કાળમાં હોય? પૂર્ણ વર્તમાન કાળમાં હોય. કયા કાળમાં હોય? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળને આપણે કેમાં ફેરવવાનો છે? યાદ કરો, કાળમાં થતા ફેરફારમાં પૂર્ણ વર્તમાન કાળને ફેરવવાનો છે પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ વર્તમાનને કેમાં ફેરવશું? પૂર્ણ ભૂતકાળમાં. કેમાં ફેરવશું? પૂર્ણ ભૂતકાળમાં. તો અહીંયા હેવનું છે તે શું થઈ જશે? હેડ થઈ જશે ને. હેવ હેઝનું હેડ પ્લસ V3, તો પૂર્ણ ભૂતકાળમાં પણ V3 જ હશે એટલે શું કરી નાખશું? વોન ધ મેચ. છેલ્લે પૂર્ણ વિરામ. ધોની એક્સક્લેમેડ વિથ જોય ધેટ they had won the match. Next example જોઈએ. Jinal said, "Alas, I have lost my father." Jinal said, "Alas, I have lost my father." જીનલે કહ્યું, અરે રે મેં મારા પિતાજી ગુમાવી દીધા. તો મેં મારા પિતાજી ગુમાવ્યા. કોઈ વ્યક્તિ તેના પિતા ગુમાવશે, ફાધર ગુમાવશે તો દુઃખ થશે ને. તો અહીંયા જે વાક્ય છે તે દુઃખવાળું વાક્ય છે. કેવું વાક્ય છે? દુઃખવાળું વાક્ય છે. તો દુઃખવાળા વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈએ છીએ? એક્સક્લેમેડ વિથ સોરો. શું લઈએ છીએ? એક્સક્લેમેડ વિથ સોરો. તો કરીએ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલાં છે તે બોલનાર લેશું. બોલનાર કોણ છે? જીનલ. પછી અહીંયા આપણે લેવાનું છે એક્સક્લેમેડ વિથ સોરો. તો જીનલ એક્સક્લેમેડ વિથ સોરો. હવે સંયોજક તરીકે લેશું ધેટ. હવે છે એલાસ વર્ડ છે તે છે ઉદ્ગાર વાક્યનો ઉદ્ગારવાચક વર્ડ છે તે નીકળી જશે. બરાબર, તે નીકળી ગયો. હવે આઈ હેવ લોસ્ટ માય ફાધર. તો આઈ છે પહેલો પુરુષ. કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે. બોલનાર જીનલ છે, સ્ત્રીવાચક નામ છે, તો આઈનું અહીંયા શું થઈ જશે? સી.
શું થઈ જશે? સી થઈ જશે. પાછું હેવ હેઝ આવ્યું તો હેવ હેઝનું થાય હેડ, તો શું કરશું અહીંયા? હેડ. સી હેડ લોસ્ટ. હવે છે માય ફાધર, પહેલા પુરુષનું સર્વનામ, બોલનાર પ્રમાણે ફેરફાર, બોલનાર જીનલ, અને કઈ વિભક્તિ છે આ? સંબંધક વિભક્તિ. કઈ વિભક્તિ? સંબંધક. તો માયનું છે તે સ્ત્રીવાચક નામ પ્રમાણે આપણે ફેરફાર કરશું તો શું થશે? હર. તો સી હેડ લોસ્ટ હર ફાધર. છેલ્લે પૂર્ણ વિરામ. જીનલ exclaimed with sorrow that she had lost her father. Next example જોઈએ. મોહન said, what a beautiful flower. મોહન says, what a beautiful flower. કેવું સુંદર ફ્લાવર છે, બરાબર. તો તે કેવી રીતે બોલશે? ત્યાં ફ્લાવરનું, ફૂલનું છે તે શું કરે છે? વખાણ કરે છે. તો આપણે અહીં એક્સક્લેમેડ વિથ છે તે જોઈ, અથવા તો એક્સક્લેમેડ વિથ પ્રેઝ પણ આપણે છે તે લખી શકીએ. તો અહીં આપણે લખશું એક્સક્લેમેડ વિથ પ્રેઝ. તો પહેલા બોલનાર લેશું. બોલનાર કોણ છે? મોહન. હવે એક્સક્લેમેડ વિથ પ્રેઝ. exclamate with praise. હવે સાંભળનાર કોઈ નથી તો સંયોજક તરીકે લેશું that. હવે છે કે what a beautiful flower, તો what નીકળી જશે, પરંતુ આપણે ખબર છે કે જે ફ્લાવર છે કે કેવું સુંદર ફ્લાવર છે, તો બ્યુટીફુલ છે તે એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવની આગળ આપણે શું લગાડવાનું છે? વેરી લગાડવાનું છે. પરંતુ પહેલાં આપણે લેશું ફ્લાવર. તો એવું કરશું કે ઇટ વોઝ વેરી બ્યુટીફુલ ફ્લાવર. ધેટ ઇટ વોઝ વેરી બ્યુટીફુલ ફ્લાવર. છેલ્લે પૂર્ણ વિરામ. મોહન એક્સક્લેમેડ વિથ પ્રેઝ ધેટ ઇટ વોઝ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આવી રીતે આપણે છે તે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ છે તે કરી શકશું, બરાબર. તો આજે આપણે છે અહીંયા સુધી રાખશું. આજના હોમવર્કમાં આપણે જેટલી થિયરી લખેલી છે તે અને આ જે હોમવર્ક છે તે, બરાબર.